માં આદ્યશક્તિના નોરતા પર્વમાં પહેલાં તો રાજકોટમાં કંઈક નવું આપવાનું, સારું આપવાનું, અબતક સુરભી એક વખાણ. માની લો કે અબતક સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી. લોકોને સારું આપી શકે, લોકો ને સારું આયોજન, મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે, એટલા માટે અમે આયોજન કરીએ છીએ. આયોજનમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પણ અમે કમાવા માટેનું ખરેખર અમારું આયોજન નથી હોતું. સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય, અમે એમાં બાંધછોડ કરતા નથી. આ સિવાય આપને કહું કે અબતક સુરભી એક, હું મારા પોતાના વખાણ કરું એમ નહીં, કોઈ મા બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા આયોજનમાં રમી શકે, એટલા માટે અમે આ સાહસ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવાનું કારણ એક જ છે કે લોકો, મધ્યમ વર્ગ સારી રીતે રમી શકે, અને રાજકોટની મધ્યમાં આવેલું આ ગ્રાઉન્ડ છે, એટલા માટે અમે આયોજન કર્યું. આ વખતે નવામાં વિશાળ ગ્રાઉન્ડ છે, લોનવાળું ગ્રાઉન્ડ છે, અને અતિ આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે, સારા સિંગરો છે, અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમે આ વખતે આમ તો રાખતા જ હોઈએ છીએ, આધાર કાર્ડ ચેક કરીએ છીએ, મેડિકલની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ, અમે એમ્બ્યુલન્સ પણ રાખશું, અને ખાસ કરીને બધા ખેલૈયાઓને ચાંદલા ફરજિયાત અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને ગ્રાઉન્ડમાં આવે. અબતક સુરભીની આ એક મોટી શરૂઆત હશે કે લોકોને અમે ચાંદલાથી સ્વાગત કરશું. ચાંદલાનો નિર્ણય શા માટે કરાયો? જે વિવાદ થયો હતો એ બાદ અબતક સુરભી હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈ ઓલામાં માનતું નથી. અબતક સુરભી એક સર્વભાવથી માને છે, પણ ચાંદલાનો નિયમ એટલા માટે છે કે લોકોને એક આપણા માતાજીનું પર્વ છે, તો એક ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જળવાઈ રહે, એટલા માટે અમે આ નિર્ણય લીધો. રાસોત્સવ ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ. ખાસ તો અમારા વિજયભાઈ કે જેને સુરભી ગ્રુપથી શરૂઆત કરી હતી, અમને આજે 19મું વર્ષ જઈ રહ્યું છે. 19 વર્ષથી આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે. શા માટે અબતક સુરભી? અબતક સુરભીમાં પહેલી પ્રાયોરિટી અમે આપીએ છીએ લોકોની સુરક્ષા. કારણ કે અર્વાચીન દાંડિયા શરૂ થયું ને લોકોને સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈ અહીંયા ન્યુસેન્સ થાય છે, તોફાનોવાળા તત્વો આવે છે, અને બેનો દીકરીની સલામતીનો પ્રશ્ન છે. અમે સૌથી પહેલી પ્રાયોરિટી આપેલી છે લોકોની સુરક્ષા. અને અમને ગર્વ થાય છે કે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કહેવાય ને કે મહિના દિવસ પહેલાં પાસબુક કરાવવા માંડે છે. શા માટે? કારણ કે લોકોને ખબર છે કે અહીંથી સૌથી વધુ અમારી બેન દીકરીઓની સુરક્ષા છે, અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે. એટલે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા. આ વખતે મારા ખાસ તો વિજયભાઈ એક કહેવાય કે કાયમ નવું આપવાનું, એક સાહસ કરવાનું કાયમી તૈયારી બતાવે છે. જ્યારે રાજકોટ કોર્પોરેશન નક્કી કર્યું કે અમે આ વખતે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમવાળું હતું, જે માધવરાજ સિંધિયા ગ્રાઉન્ડ છે, એમાં અમારે નવરાત્રિ માટે અમે ખુલ્લું મૂકીએ છીએ. અને 30 લાખ જેવી માત્ર રકમ, કે બહુ નાની રકમ ન કહેવાય, આવડી મોટી રકમનું ગ્રાઉન્ડ ભાડે રાખવું એ કોઈ પણ આયોજક માટે બહુ મોટો મુશ્કેલ નિર્ણય હોય છે. અને અમારા વિજયભાઈ એક જ સેકન્ડમાં નિર્ણય લીધો કે ના સાહેબ, આપણે અહીંયા જ આપણે કરાવવું છે, અને ખેલૈયાઓને સારામાં સારી રીતે મારે રમાડવા છે. અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે. આજે શ્રીમંત લોકો, સુખી સંપન્ન લોકો આવા લીલાછમ ગ્રાઉન્ડમાં, ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે, પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં બહુ ઓછા જોયા છે. એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયાઓ, કે અબતક સુરભીમાં સૌથી પ્રાયોરિટી ખેલૈયાઓને અમે આપીએ છીએ, કે જ્યાં 8-8 હજારનું ક્રાઉડ મેદાનમાં રમતું હોય છે. અને એટલે અમે ધ્યાનમાં રાખ્યું કે આ વખતે કદાચ ક્રાઉડ વધારે થાય તો આપણે જગ્યા વધારે જરૂર પડશે, એટલે વધારે લોકોને સમાવેશ થઈ શકે. અને આ ગાલીચા જેવું ગ્રાઉન્ડ કે ખેલૈયાઓ માટે સ્વર્ગ કહેવાય, એને ધ્યાનમાં લઈને અમે આ મેદાનનું આ વખતે નક્કી કર્યું છે. અને દર વખતની જેમ સારામાં સારું સાઉન્ડ હોય છે, સારા કલાકારો હોય છે, સારું આયોજન હોય છે, અને ટીમ પરથી સૌથી વધુ તો લોકો ટીમમાં 2 મહિનાથી સતત કામ કરતા હોય છે. આ પણ એક મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કયો, કે સારામાં સારું નવલું આયોજન આપીએ છીએ, કે સાહસ કયો, એની પાછળ 100 જણાની ટીમ અબતક સુરભી રાસો સાથે જોડાયેલી છે.